માટે તો આવતીકાલે ડીજીએમઓની બેઠક મળવા જઈ રહી છે ને તેમાં કેટલાક મુદ્દાઓ જે છે તે ભારત પાકિસ્તાન વચ્ચે ચર્ચાઈ શકે છે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો ભાઈ ભારત પાકિસ્તાનના સીઝ ફાયરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા અંગે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે। કોંગ્રેસના નેતા મનીષ તિવારી છે તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા કારણ કે તેમણે કાશ્મીરના મુદ્દાને સોલ્વ કરવાની વાત પણ કરી છે ડોનાલ્ડ ટ્રમ્પે ને તેવામાં મનીષ તિવારીએ કહ્યું છે કે આ મુદ્દો કોઈ 1000 વર્ષ જૂનો નથી પરંતુ જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા દેશ આઝાદ થયો ત્યારનો જ મુદ્દો છે ને તેવામાં તેમણે કહી દીધું कि डोनाल्ड ट्रम्प ने शिक्षित करवानी जरूर है। अमेरिका व्यापार बढ़ा रहा है, अमेरिका दोनों को युद्ध विराम करा रहा है, सारी घोषणाएं वही कर रहा है और भारत जैसे सार्वभौमिकता संप्रभुता का देश वहां से व्याख्यान सुन रहा है। मैं सिर्फ इतना कहना चाहता हूं, भारत और पाकिस्तान के बीच का मसला शिमला समझौते के अधीन कभी वार्ता होगी तो होगी, इसके अलावा और नहीं।